અયોધ્યામાં શ્રી સ્વામિનારાયણ મંદિરની સામે આ હલવાઈની દુકાન છે. આ એ જ હલવાઈની દુકાન છે જ્યાં મહારાજે અદ્ભુત લીલા કરી હતી. સુવાસીની ભાભીની અંગૂઠી ચોરીને એ અંગૂઠી આ ઉમરાઈ હલવાઈને આપી હતી. એના બદલામાં એવી શરત થઈ હતી કે જેટલી પણ દુકાનમાં મીઠાઈ હશે એ મીઠાઈ ઘનશ્યામ મહારાજ જમી શકે. તેથી ઘનશ્યામ મહારાજ દુકાનમાં બેઠા અને દુકાનમાં જેટલી પણ મીઠાઈ હતી એટલી જમી ગયા. અને બાજુમાં તેની ભાઈની દુકાન હતી, એની મીઠાઈ પણ બધી જ જમી ગયા. અને ઘનશ્યામ મહારાજ પછી પોતાને ઘેર આવ્યા. સુવાસીની ભાભીએ ઘનશ્યામ મહારાજને પૂછ્યું, તમે મારી અંગૂઠી જોઈ છે? ત્યારે ઈચ્છારામજી બોલ્યા કે આ ઘનશ્યામે જ તમારી અંગૂઠી ચોરી છે, મેં જોયું. પછી ઘનશ્યામ મહારાજે બધી હકીકત કહી. પછી ધર્મદેવ, ઘનશ્યામ મહારાજ અને રામ પ્રતાપભાઈ આ હલવાઈની દુકાને ગયા. પછી હલવાઈને કહ્યું, તે તો દગો કર્યો છે, તે અંગૂઠીની બદલે મીઠાઈ આપી, તે આ નાનો બાળક કેટલી મીઠાઈ જમી શકે? પછી તે મીઠાઈવાળાએ કહ્યું, તે મારી દુકાનની અને બાજુની દુકાનની બધી જ મીઠાઈઓ જમી ગયા છે. પછી રામ પ્રતાપભાઈ અને ધર્મદેવે દુકાનમાં જોયું તો બધી જ મીઠાઈઓ હતી તેમની એમ હતી અને ઘી પણ એટલું જ હતું. આવી અદ્ભુત લીલા કરી હતી. તો અયોધ્યા જાઓ ત્યારે જરૂર જોજો. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.